રામ નારાયણ રામ। આજકાલ સોશિયલ મીડિયામાં ઘણું બધું બતાવવામાં આવે છે, જેનાથી લોકોને રાજકારણ, ધર્મ અને જાતિના નામે ભડકાવવામાં આવે છે અને તેઓને લૂંટી લેવામાં આવે છે, જેના કારણે લોકોને સમજાતું નથી કે સાચું શું છે અને ખોટું શું છે। આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? ચાલો તમને વિગતવાર સમજાવીએ। પૃથ્વી પર માનવ બનાવેલ શિક્ષણને જો કુદરતી આધારિત શિક્ષણમાં બદલવામાં આવે તો તે ખૂબ જ સારું રહેશે, કેમ કે આ કારણે શિક્ષણ પ્રણાલી સુધરશે। પૃથ્વી પર રહેલા વૃક્ષો, છોડ, પ્રાણીઓ અને મનુષ્યોને પૃથ્વી ક્યારે ત્યજી નથી શકતી। પૃથ્વી પર રહેલા રાજકારણીઓ, ન્યાયાધીશો, ઇજનેરો, ડોક્ટરો અને શિક્ષકો તમામને કુદરત વિશે વિચારવું જોઈએ। માત્ર મહાગુરુ બાલક બ્રહ્મચારીજીએ જ શા માટે આ બાબત પર વિચારવું જોઈએ? અમારા મહાગુરુને પંડિત જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ અને રાધાકૃષ્ણનને ખાસ બોલાવીને દીક્ષા આપી હતી। ગુરુજીએ તેમને ઘણું સમજાવ્યું, પરંતુ તેમણે ગુરુજીની એક પણ વાત માની નહોતી। જો કુદરતના સિદ્ધાંતોને પુસ્તકોમાં લખવામાં આવ્યા હોત તો પૃથ્વી માટે કેટલું સારું થાત। પૃથ્વી પર ઘણા બુદ્ધિશાળી લોકો છે, પરંતુ તેઓએ પૃથ્વી અને કુદરતના સિદ્ધાંતોને સમજવાની જરૂર છે। વિજ્ઞાનીઓ ચંદ્ર અને ગ્રહો પર જઈ રહ્યા છે, પરંતુ તેમને પહેલાથી સમજી લેવું જોઈએ કે ત્યાં જવાથી કંઈક મળવાનું નથી। બદલે તેમને પૃથ્વીને સુધારવાની જરૂર છે। પૃથ્વી પર આશરે 800 કરોડ લોકો છે અને તેમને સૌથી પહેલા આ બાબત પર વિચારવું જોઈએ। કોઈ પણ જીવજંતુ, વૃક્ષો, પાણી, હવા અથવા સૂર્ય ક્યારેય ખોટું નથી કરતા। ખોટું તો ફક્ત માનવજાત જ કરે છે। પૃથ્વી પરની ભૂલોને એક પછી એક સુધારવી જોઈએ। રામ નારાયણ રામ શું છે તે દરેકને જાણવા જોઈએ। કુદરત બધું જ જોઈ રહી છે અને જ્યારે કુદરત તીવ્ર સ્વરૂપ ધારણ કરશે ત્યારે બધા લોકો સુધરી જશે। પૃથ્વી અત્યાર સુધી 52 વાર બદલાઈ ચૂકી છે। જ્યારે તે ફરીથી બદલાશે ત્યારે તે 53મી વાર થશે। તેથી માનવજાતે પોતાને સુધારવાની જરૂર છે। જો કોઈ વ્યક્તિ ડોક્ટર છે અને તે ડોક્ટર હોવાના લાભનો દુરુપયોગ કરીને લોકોને લૂંટી રહ્યો છે, તો તેને સમજવું જોઈએ કે તે આખા સમાજના સહકારથી ડોક્ટર બન્યો છે। સમાજના કરવેરા ટેક્સના કારણે જ તે સારા કોલેજમાં ભણ્યો છે। તેથી કુદરતને પાયે રાખવું આવશ્યક છે। રામ નારાયણ રામનો જાપ કરો, ધ્યાન કરો। જો તમે ધ્યાન કરશો તો તમને કોઈ રોગ નહીં થાય અને કોઈ સમસ્યા નહીં થાય। આજનો સમાજ ખૂબ આગળ વધી ગયો છે, વધુ સમજદાર બની ગયો છે। દરેક જીવ, વસ્તુ અને વૃક્ષો દરરોજ, દર કલાકે, દર મિનિટે વિકસે છે। તેથી મનુષ્યને માત્ર અને માત્ર આગળ વધવા પર ધ્યાન આપવું જોઈએ। પ્રગતિ કેવી રીતે થાય, સફળતા કેવી રીતે મળે અને ઉન્નતિ કેવી રીતે થાય। આજે મનુષ્ય પાસે જે કંઈ છે તે બધું આકાશ અને કુદરતની જ ભેટ છે। આકાશ, પૃથ્વી, પાણી, હવા અને ઊર્જા આ 5 તત્વોથી જ બધું બનેલું છે। તેથી માનવજાતે વિચારવું અને કુદરતના સિદ્ધાંતોને અનુસરવું જોઈએ। આકાશે કુદરત અને સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને સૃષ્ટિમાંથી જ આપણે બધા ઉતરીએ છીએ। આ બધું પરસ્પર જોડાયેલું છે અને આમાંથી જ આપણે ઊર્જા મેળવો છીએ। અમારું ચેતન જીવન જાગૃત થાય છે અને અમારું જ્ઞાન વિકસે છે। એટલેથી નિરર્થક બાબતોમાં સમય બગાડશો નહીં। એકબીજાને હીન ગણશો નહીં કે સ્વામિત્વનો દાવો નહીં કરો। ફક્ત આકાશના નિયમો અનુસરો, કુદરતના સિદ્ધાંતોને અપનાવો અને રામ નારાયણ રામ સાથે જોડાઈ જાઓ। તમારું જીવન ધન્ય થઈ જશે અને તમે સકારાત્મક વિચારોના સ્વામી બની જશો। જીવનમાં સાચા નિર્ણયો લેવાની ક્ષમતા પ્રાપ્ત કરશો।